અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ સહાય તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ પ્રકારની સહાય તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશમાં બાંગ્લાદેશને આપવામાં આવતી મદદ રોકવાની સાથે તમામ પ્રકારના પ્રોજેક્ટ પર પણ રોક લગાવવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં ચાલી રહેલા તમામ કામને પણ તાત્કાલિક અસરથી રોકવામાં આવી રહ્યા છે. યુએસએઆઈડીએ એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે, જેમાં ગ્રાન્ટ કોન્ટ્રાક્ટ સહિતના તમામ પ્રકારની સહાયતાના કાર્યક્રમો તાત્કાલિક બંધ કરવા જણાવાયું છે. જોકે યુએસએસે બાંગ્લાદેશ સામે પગલાં લેવાનું કોઈ કારણ આપ્યું નથી, પરંતુ ટ્રમ્પના આ નિર્ણયને બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર સામે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.